પ્રથમ પૂજો સદગુરુદેવને, પામવા ભેદય ભેદ. પ્રથમ પૂજો સદગુરુદેવને, પામવા ભેદય ભેદ. નિરંતર નામ દિલ ભીતરે, જેને વર્ણવે ચાર વેદ. નિરંતર નામ દિલ ભીતરે, જેને વર્ણવે ચાર વેદ. વર્ણવે ચાર વેદ શિવ સનકાદિક ગાવે, ઉમૈયાને દિયો ઉપદેશ મહામંત્ર પરખાવે. ઉમૈયાને દિયો ઉપદેશ મહામંત્ર પરખાવે. સુખદેવે કિયો સિદ્ધ, સોહમ સ્વરૂપ સમાયા. દાસલા ભૂદિલ ભીતરે, હરદમે દમ ગુણ ગાયા. વ્યાપક ચેતનય પાર, લખ્યા ભાખ્યામાં નાવે. મન બુદ્ધિ થી બહાર, ચિંતવન કોન કરાવે. જે મન બુદ્ધિ થી બહાર, ચિંતવન કોન કરાવે. ચિંતવન કરે કોન, ખોજતા ખોવાય મનડું. આપે આપનું ભાન, કરે ધ્યાન ગુરુ ગમનું. આપે આપનું ધ્યાન, આપે આપનું ભાન, કરે ધ્યાન ગુરુ ગમનું. દેહ રૂપ કે ઘાટ બાદ કરી જે જુએ, દાસલા ભુવ ખંડ અહો નિશયાનંદ મારેવે. દાસલા ભુવ ખંડ અહો નિશ આનંદ મારેવે. રાખી મુજ પર મહેર સદાઈ, સદગુરુ કેમ વિસરાઈ. એ જી સદગુરુ કેમ વિસરાઈ. રાખી મુજ પર મહેર સદાઈ, સદગુરુ કેમ વિસરાઈ. એ જી સદગુરુ કેમ વિસરાઈ. મનુષ્ય દેહ दियो धरणी में, मुक्ति सोई मिलाई. ए जी मुक्ति सोई मिलाई. मनुष्य दे दियो धरणी में, मुक्ति
मुक्ति सोई मिलाई, मुक्ति सोई मिलाई। जुग जीवन गुरु जुगती बतावे, भवजल उतरी जाई। राखी मुझ पर मेहर सदाई, सदगुरु केम विसराई, सदगुरु केम विसराई। जहाज दियो भवतरवाने, ब्रह्मभेद दिया ओळखाई। जहाज दियो भवतरवाने, ब्रह्मभेद ओळखाई, ब्रह्मभेद ओळखाई। बहुत जन्मनी करेली क्रिया, बहुत जन्मनी करेली क्रिया, पल में दिया बताई गुरुए, पल में दिया रे बताई। बहुत जन्मनी करेली करिया, पल में दिया बताई गुरु ये, पल मा दिया रे बताई। राखी मुझ पर मेहर सदाई, सदगुरु केम विसराई, हे सदगुरु केम विसराई। गुप्त प्रगट ध्यानी योगी, खोजे विश्वनी माही, ए खोजे विश्वनी माही। गुप्त प्रगट ज्ञानी योगी, खोजे विश्वनी माही। अखंड सुख तो कोई ज पामे, जेहि गुरु ये समझाई भाई, जेहि गुरु ये समझाई। अखंड सुख भाई कोई ज पामे, जेहि गुरु ये समझाई भाई, जेहि गुरु ये समझाई। राखी मुझ पर मेहर सदाई, सदगुरु केम विसराई, हे गुरु ने केम विसराई।
અખંડ સેવા કરો યહોની, મેં મારું મીટ જાય, મેં મારું મીટ જાય. અખંડ સેવા કરો યહોની, મેં મારું મીટ જાય, મેં મારું મીટ જાય. તેનું છે મન સોંપી દે એને, દાસ લાભો સુખદાયી, દાસ લાભો સુખદાયી. તેનું છે મન સોંપી દે એને, દાસ લાભો સુખદાયી, દાસ લાભો સુખદાયી. રાખી મુજ પર મહેર સદાઈ, સદગુરુ કેમ વિસરાઈ, સદગુરુ કેમ વિસરાય. આપણને મનુષ્યનો અવતાર મળે. મનુષ્ય અવતાર મળ્યા પછી સગા વાલા હેતુ મિત્રો, આપણા માતા પિતા આપણું જતન તો કરે, આપને વાલ કરે, આપને ઉજેરીને મોટા કરે. પણ એ માતા પિતા કરતા પણ સદગુરુનો ઉપકાર આપણા ઉપર મોટો છે. માતા છે એ બાળકના મળમૂત્રને ધોવે, એને સ્તનપાન કરાવે, શરીરના મેલને ધોવે. અને સદગુરુ માતા જન્માંતરોથી જે આપણા મન ઉપર અવિદ્યાનો ગંદવાડ પીડ્યો છે ને, એ ધોવાવાળી માં હોય ને તો એક ગુરુ જ છે. ઈ મેલ આપણા સગા વાલા હેતુ મિત્રો કોઈ ધોઈ દે. એ ધોવાવાળી માં હોય તો એક સદગુરુ છે. મનુષ્યનો અવતાર તો પુણ્યના બળે કરીને મળ્યો, પણ મનુષ્ય અવતારની અંદર માર્ગદર્શક, પરમાત્માની ભક્તિનું દાન કરનાર કોઈ સદગુરુ ન મળે તો ભલે મનુષ્ય દેહ કિંમતી કહેવાય છે ને. દ્રશ્ય પદાર્થોની અંદર મનુષ્ય દેહથી વધારે કોઈ કિંમતી વસ્તુ નથી વાલા, નહીં. મનુષ્ય દેહ શા માટે કિંમતી છે? કે કેવળ ને કેવળ પરમાત્માની ભક્તિ કરવાનું સાધન છે, એટલે મનુષ્ય દેહની કિંમત છે. બાકી આ દેહનું કઈ કાયમ આવે છે? એટલે તો સંતો કહે છે કે પશુ કી પનિયા બને, નરકા બને નહીં કાંઈ, પણ નર જો શુભ કરણી કરે તો નારાયણનું રૂપ હો જાય. એક ગાય કે ભેંસ મરે તો એના ચામડાના કેટલા સંપલ બૂટ થાય, કેટલા એને પીગે બળતા મટાડે. આપણું કાંઈ કાયમ આવે છે. પણ શુભ કરણી કરે તો નર નારાયણ રૂપ હો જાય. તો નરને નારાયણ સ્વરૂપમાં મેળવી દે એવા પરોપકારી જગતમાં કોઈ હોય તો સદગુરુ છે, જે કાયમને માટે આપણા ઉપર રેમ દ્રષ્ટિ રાખે છે, કરુણા રાખે છે, અને આપણા કલ્યાણનો જ વિચાર કરે છે. જગતમાં જેટલા જેટલા સંતોના અવતરણ થયા આ પૃથ્વી ઉપર, એ દરેક સંતોએ કેવળ ને કેવળ માનવ સમાજનું કલ્યાણ ઈચ્છ્યું છે. પછી માનવ એની શિખામણ ન માને અને પોતાની હાથે દુઃખી થાય તો વાલા સંત શું કરે?
જેટલા જેટલા સંત થયા એ દરેક સંતોએ કેવળ ને કેવળ માનવ સમાજનું હિત જ વિચાર્યું છે. માનવને સતબોધ પાઠ મહાપુરુષોએ કર્યા છે કે આમાં તમારું કલ્યાણ છે, આમાં તમારું કલ્યાણ છે, આ કરો, આ કરો, આ કરો. આ કરવા જેવું છે. સગાવાલા હેતુ મિત્રો આપને જે શિખામણ ન આપે એ સંતો આપે છે. અઢાણ સુધીમાં આપણે અહીંયા કોઈ હગાવાલાનો એવો કાગળ આવ્યો કે તમારા પરિવારમાં ભાઈ ભક્તિ કરો છો, ભગવાનનું નામ બામ લ્યો છો, ખાવો હસડબમ જેવા ફરો. કોઈનો કાગળ આવ્યો તમારની? અઢાણ સુધીમાં કોઈ અંગત હગાનો આવ્યો નહીં, કોઈ દી નહીં. કોઈ એવું કોઈને એવું પેટમાં જ ન બન્યું કે હજડ બમ જેવા ફરો છો, કાંઈ ભગવાનની ભક્તિ કરો કીધું કોઈ અટાણું સુધી? અને સંતોના સંદેશા તમે જુઓ. બિન સ્વાર્થે મહાપુરુષોએ માનવ સમાજને કેવા કેવા સંદેશાઓ, કેવું જ્ઞાન, કલ્યાણકારી જ્ઞાન આપ્યું હોય તો સંતોએ આપ્યું છે. એટલે જેણે કાયમને માટે માનવ સમાજ ઉપર રેમ રાખી છે, એટલે દાદાશ્રી ગાય છે કે રાખી મુજ પર મેર સદાઈ, ગુરુને કેમ વિસરાઈ. જેણે મારા ઉપર અતિ રેમ દ્રષ્ટિ કરી અને જેની રેમ દ્રષ્ટિથી આપણા જન્મ મરણનું કારણ મટી જાય. જન્માંતરોથી થયેલી ભૂલભાલ એનું જે કર્મ બંધાણું છે એ ભોગવા વગરનો છૂટકો નથી. એ કર્મના બંધનમાંથી છોડાવ્યા એ રેમ દ્રષ્ટિ ઓછી લાગે. કર્મના બંધનમાંથી છોડાવ્યા, પુણ્યનું બળ વધાર્યું, પરમપદના અધિકારી બનાવ્યા. આ કેવડો મોટો ઉપકાર છે, કેવડો મોટો ઉપકાર છે. નગર જો મનુષ્ય દેહ કરીને કર્મના બંધનમાંથી છૂટ્યા નહીં, પરમાત્માની ભક્તિ કરી નહીં, તો પછા કે 60 વર્ષની જિંદગી પૂરી થાય ત્યાં માથે કર્મનું પોટલું બાંધી અને જીવ 84ના ચક્રમાં આયલો જાય ને 84નું ચક્ર ક્યારે પૂરું થાય? એ નાનું ચક્ર તો નથી. યુગાંતરોએ જે પૂરું થાય જીવને પછી યાતના ભોગવવા સિવાય કાંઈ ન મળે. એવા ભયંકર દુઃખમાંથી મુક્ત કરાવનાર જો કોઈ હોય તો સદગુરુ સંત છે. એવા સદગુરુ મળ્યા હોય, બ્રહ્મનો બોધ કર્યો હોય, સત્યની સમજણ આપી હોય, તો જેમ તાજી વેયાલે ગાય પોતાના વાસરુને ભૂલતી નથી, માતા કામકાજ કરતી પોતાનું બાળક રમતું હોય તો એ ભૂલતી નથી, લોભી માણસ પોતાના દાટેલા ધનને ભૂલતો નથી, એમ સમજાણો હોય તો ગુરુના બાળકે ગુરુને ક્યારેય ભૂલવા નહીં જોઈએ. કારણ કે એનો ઉપકાર એવડો છે, એની કરુણા એવડી છે, અને એની જેટલી યાદી એટલી આપણી હોનાની પળ સમજી લેવી. કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે. જેટલી વાર એની યાદી શ્રુતા સમરણી, એમાં જે આપણે જીવન પસાર કર્યું એ બધાય શ્વાસા આપણા હોનાના ગણી લેવા. હોનાના સિક્કા તમે જમા કર્યા એમ કયો તોય હાલે, એમ કયો તોય હાલે. રાખી મુજ પર મેર સદાઈ, સદગુરુ કેમ વિસરાઈ. મનુષ્ય દેહ દિયો ધરણી મેં, મુક્તિ સોઈ મિલાઈ. કુદરત મહારાજે મનુષ્યનો દેહ આપ્યો, એ આપણને મુક્તિનું સાધન મળ્યું છે, મુક્તિનું સાધન મળ્યું છે. હવે જુગતી બતાવનાર જો સદગુરુ ન મળે તો આ સાધન જથારથ થતું નથી. એટલે મહાત્મા મૂળદાસે ગાયું ને કે સમજણ વગરનું સાધન કામનું હું, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે આવા ગુરુ ન મળે તો મુક્તિ ક્યાંથી થાય? સમજણ વગર સાધન હું કામનું? હે, છોકરાને હીરાન ધંધો હારો હોય ને બાપા ગામડે રહેતા હોય કે બાપા તમારા માટે એક આ મર્સિડીસ વાપરો. નાનંદ બાપા કે મને હેન્ડલ પકડતા આવડતું નથી, તારી મર્સિડીસ તો મારે શું કામની, મને હાકડ કરે. અહીં હાંકવાની સમજણ ન હોય તો ગમે એવું કિંમતી સાધન આપણા માટે કામનું હું, શું કામનું? એમ મનુષ્ય દેહ છે એ મુક્તિમાં મેળવવા માટેનું સાધન છે. આત્મ સ્વરૂપ
પરમાત્મા સ્વરૂપને પામવા માટેનું સાધન છે. પણ જુગતિ બતાવનાર કોઈ સદગુરુ ન મળે તો જુગતિ વગર મુક્તિ નથી. જુગતિ વગર મુક્તિ નથી. નગર મનુષ્ય દેહ એટલે ઈશ્વર દર્શન પામવાનું સાધન. મનુષ્ય દેહ એટલે ઈશ્વર દર્શન પામવા માટેનું સાધન કેટલું કિંમતી ગણાય, કેટલું કિંમતી ગણાય. પણ એની જુગતિ બતાવનાર કોઈ સદગુરુ ન મળે તો કાંઈ કામનું નહીં. માટીનો ઢગલો પીડ્યો હોય એને કુંભાર મળવાનો યોગ ન થાય તો પાત્ર ન બને. કુંભાર મળવાનો યોગ થાય તો માટીનો ઘડો બનાવે અને એમાં ઠંડુ પાણી ભરાય અને એ પાણી પીને કેટલાયના કલેજા ઠંડા થઈ જાય ને. એ મનુષ્ય દેહ મળ્યો, એ માટીનો ઢગલો મળ્યો, પણ કોઈક સદગુરુ કુંભાર મળે અને ઘાટ ઘડી દે ને એવો ગોળો બનાવે અને એમાં અનુભવના અમૃતનું જ્ઞાન એવું ભરી દે, એમાંથી ગ્લાસ ભરીને જે પીએ ને એના કલેજા ઠરી જાય બાપુ, એના કલેજા ઠરી જાય. એના કલેજા ઠરી જાય. ઉગારામ જ્ઞાનનો ગોળો એમાંથી જેટલા ગ્લાસ ભરીને પીએ ને એ બધાને કલેજા ઠરી જાય. એને દાદા લાભેશ્વર નાથનો એવો ઘાટ ઘડી નાખ્યો ને એવું અમૃત જળ ભરી દીધું કે એમાંથી જેટલા ગ્લાસ ભરીને પીએ ને બધાના કલેજા ઠરે. પણ સદગુરુ મળવાનો યોગ થાય તો ને નકર માટીની માટી જ રી. આ દેહ છે એક માટી જ છે ને. પાણી ભેરું પાણી ભરશે, માટી ભેરી માટી. એક દી માટી ભેરી માટી મળી જવાની છે. ખાખ મેં ખપી જાના બંદા માટી से मिल जाना, ओस्या करो ने अभिमान, एक दी पवन ની આરે ઉડી જાના. એક દી રાખ થઈ જાય છે, રાખ થતા વાર નથી લાગતી. પણ ગોળા બની ગયા ને એને ધન્યવાદ છે. ગોળા તો બન્યા ને પાછા પાકી ગયા બાપુ. હા, પાકી ગયા. પાછા બન્યા ગોળા એવા કે ઠમકે ફૂટી ન જાય એવા બને. આ કોઈને બનાવ્યા? એનો ઉપકાર ભૂલાય. આપણે કોઈનો વિચાર ન કરી કાંઈ નહીં. સદગુરુ મળ્યા પહેલાનું આપણું જીવન જોઈ લઈ. આપણે થોરની વાડીમાં માથા ભરાવતા હતા કે નહોતા ભરાવતા? કેટલાયના તો એવા સ્વભાવ હતા, હળી અડાડાય નહીં, નકર ઠાકરિયા વિશે જેમ સકર ભમ થઈ જાય. એ હોજા થઈ ગયા. આ કઈ હોજા થયા ભાઈ? નકર બધાને ખબર ન હોય કે હું કેવો ડાયો હતો, મારું કેવું કામ હતું, ન ખબર હોય બધાને. આ હોજ પણ ક્યાંથી આવ્યું? આ સમજણ ક્યાંથી આવી? ભક્તિ કરવાની ભાન ક્યાંથી પડી? નામ લેવાની ખબર ક્યાંથી પડી? વિવેક ક્યાંથી આવ્યો? વિચાર ક્યાંથી આવ્યો? જ્ઞાન ધ્યાન ક્યાંથી આવ્યું? કે સદગુરુ મળ્યા તો ને. એનો ઉપકાર જોવો જી તમે, એની કરુણા જોવો જી. અગર મનુષ્યનો અવતાર મળ્યો હોય તો શું કામનું? તામિયાન તેર થઈને ખપે તો શું કામનું ભાઈ? શું કામનું? મનુષ્ય દેહ દિયો ધરણી મેં, મુક્તિ સોય મિલાય. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, એ મુક્તિનું સાધન મળ્યું. પણ જગજીવનને ઓળખવાની જુગતિ ગુરુ બતાવે તો બહુ જલ ઉતરી જાય. જુગજીવનને ઓળખવાની જુગતિ સદગુરુ બતાવે. અને દરેક વસ્તુને પ્રાપ્ત કરવાની જુગતિ છે ને. દૂધમાં ઘી છે 100% વાત સાચી છે, પણ જુગતિથી એમાં ઘી નીકળે પરબારું નીકળી જાય. નકર દૂધનો બોગરું ભર્યું છે, એમાં આંગળી ફેરવો તો ઘીની કણી ક્યાંય ભટકાય, હુંગો તો ઘીની ગંધ આવે, પણ એના કણે કણમાં ઘી છે કે નથી? છે ને. એમ તમારા રોમે રોમમાં રામ છે બાપુ. પણ દૂધનું જ્યારે મંથન કરવામાં આવે ત્યારે એમાંથી ઘી નીકળે છે. ને ઘી ક્યારે નીકળે? કે દૂધમાં પહેલા જામણ નાખવું પડે. દૂધમાં પહેલા જામણની કિંમત છે ને બાપુ. ભલે જામણ મફત મળે, જ્યાં વલોણું થયું હોય ત્યાંથી તમે લઈ આવો. જામણનું કોઈ મૂલ્ય નથી. જામણ મગાય હોત, ઘી ન મગાય. પણ જામણ મગાય કે લાવન બેન જરાક વાટકી શાહી મારે જામણ નાખવું છે, જામણ મગાય, કોઈ પાસે ઘી ન મગાય. બરાબર? જામણ ન મૂલ્ય છે. પણ ન મૂલ્ય છે એટલે મૂલ નથી એમ નહીં, અમૂલ્ય છે એટલે એની કિંમત નથી. એની કિંમત જ અંકાય એમ નથી. એની કિંમત જ અંકાય એમ નથી. અમૂલ્ય છે, એનું મૂલ અંકાય એમ નથી. એટલે જ સંતોએ કીધું, કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તેનું,
લોકન મેં બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધનમાણિક લાખ કરોડ દીએ. ગુરુગમનું મૂલ્ય અંકાય એમ જ નથી. તો જામણ માગીને નાખી દીધું. તો જામણ નાખ્યા પછી જામણનું કામ કરે છે કે નથી કરતું? હે કે પછી એમાં કોઈ ક્રિયા ખરી? એમાં કાંઈ ક્રિયા ખરી? બેનોને પૂછો જ કે જામણ નાખ્યા પછી કેટલી માળા ફેરવો એટલે દહીં થાય? કે તમે પેલું વહેલું કીધું. અમે જામણ નાખીને હોડ તાણીને હુઈ જઈને હવાર થઈ ગયું હોય દહીં. પણ વિશ્વાસ રાખીને નાખી દીધું કે આ જામણ નાખ્યું એટલે હવારે દહીં જ થાય, બરાબર ને? વિશ્વાસ નાખીને હોડ તાણીને હુઈ ગયા એટલે દહીં થઈ ગયું. પણ કેટલાય વિશ્વાસ વગરના હોય ને. જામણ નાખ્યા પછી અડધી કલાકે સીબું ઉસકાવીને જોવે કે જામ્યું કે નહીં. સમસો ફેરવે, સમસાગીરી કરે ને જામે જ નહીં. જામે બુદ્ધિના ડાપણ કર્યા ને. ભક્તિ છે ને એ શ્રદ્ધાનો વિષય હો ભાઈ. ભક્તિ છે એ શ્રદ્ધાનો વિષય છે. જામણનું કામ કરે. નામનો પ્રતાપ કેમ લાગે છે? નામની શ્રદ્ધા હોય ને તોય જીવ નહીં લે ન જાય બાપુ. નામની શ્રદ્ધા હોય ને તોય જીવ નહીં લે ન જાય. નામનો પ્રતાપ એવો છે, નામનો મહિમા એવો છે. અને શ્રીમુખે એમ કહે છે કે જીવ દેહ છોડતા મારું નામ લે ને તોય મારા રૂપમાં મેળવી લઉં છું. વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. તો જામણનું કામ કરે, દહીં થઈ ગયું. પછી એમાં વલોણું રવૈયો ઊભો કરે. અને રવાયો ઊભો કરીને જેવો સમય એ પ્રમાણે, ગરમીનો સમય હોય તો ઠંડુ પાણી નાખવું પડે, અને ઠંડીનો સમય હોય તો ગરમ પાણી નાખવું પડે. ને કેટલા આટા ફેરવવા એ બેનું ખબર હોય. એ પ્રમાણે જુગતીથી વલોણું કરે. તેમાં માખણ તરી આવે. જો વધારે ફેરવાઈ જાય ને તો હળદળિયું થાય. માખણ આયત નો આવે. માખણ આયત એમ ભક્તિમાં જાળવણી રાખવી, નકર હળદળિયું હોત થઈ જાય બાપુ. કેટલાને પ્રેમ ઉભરાઈ જાય. પ્રેમને જીરવતા શીખવું જોઈએ. હે, પ્રેમને જીરવતા શીખવું જોઈએ. ઢકી ઢકી ઢકવ્યો કુંભા જેડી લી, બાફ નીકળી જાય બારો તો ઠામ પકંદો કી. ભક્તિ કરવી નહીં, કરવી તો એનો દેખાવ કરવો નહીં, જરાક જાળવણી રાખવી. ઉભરાને કદાચ આનંદના ઉભરા આવતા હોય ને તો એની જાળવણી રાખવી. અને કોઈ પણ કમાણી થઈ હોય એને જાહેર ન કરાય. કોઈ પણ કમાણીને જાહેર કરાય. તમે જાજા રૂપિયા કમાણા આખા ગામમાં કહેવા જાવ છો? જાજા કમાણા હોય તો એ રોદડા હોય કે હમણાં ખેંચ છે, હું કોઈ માગે નહીં. કમાણી દેખાડવાની હોય કે ઢાંકી રાખવાની હોય? એમ ભક્તિની કમાઈ ઢાંકી રાખવી ભાઈ. હે, ઢાંકી રાખવી. માખણ નીકળ્યા પછી ધીમા તાપે અને તાવે એટલે કીટું અને સાયસનો ભાગ જુદો પડી જાય. નિરંતર ઘી નીકળે એનો દીવો થાય. દૂધમાંથી ઘી પ્રાપ્ત કરવા માટેની જુગતી છે. એમ આપણા રોમે રોમની અંદર ચેતન વ્યાપીને રહેલું છે. એ ચેતનને પ્રાપ્ત કરવા માટેની જુગતી, એનું વિજ્ઞાન મહાપુરુષોએ ગોતી કાઢ્યું છે. મહાપુરુષોએ એનું વિજ્ઞાન ગોતી કાઢ્યું છે કે જો તારા રોમે રોમમાં જે ચેતન રામ વ્યાપીને રહ્યા છે એ રામની ઓળખાણ કરવી હોય, જે તારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે એને ઓળખવા હોય, એના દર્શનને પામવું હોય તો એની જુગતી છે. એની જુગતી છે. તો ગંગા સતીએ ગાયું કે જુગતી જાણી લઈજો પાનબાઈ મેળવો વચનથી. ક્યાં વચનથી એકતાર મેળવો ભાઈ? વચનના તો આપણે બોલી સીધા ઢગલે ઢગલે. ક્યું વચન? ક્યું વચન? કે રેન સમાણી ભાણમાં ભાણ સમાણો આકાશ, આકાશ સમાણું વસનમાં, ઈ વસન કોઈ વિરલાની પાંસ. જે વસને માર્યા મરી ગયા, વસને છોડ્યા રાજ, વસન વિચારીને જે ન રાયલા એના સુધરી ગયા. કા દાદા રામદેવજી કે વસન સવાયો ધર્મ ઈ પોતે જ છે કીર્તાર. વચન એટલે કેવળ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ, શબ્દ બ્રહ્મ સ્વરૂપ, જે આપણા પ્રાણની અંદર એની સ્વયં સત્તાથી જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે. મનુષ્ય માત્રના પ્રાણની અંદર જેની સ્વયં સત્તાથી એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. દ્રઢ સુરતાના ધ્યાનથી શ્વાસે શ્વાસે આ રવાયો કોઈ ફેરવે તો જરૂર તત્વસાર સ્વરૂપ આત્મબ્રહ્મ જેને આપણે કહીશી તે સ્વરૂપ દર્શનનો લાભ શ્વાસોશ્વાસના સ્મરણથી થાય. આ મહાપુરુષોનું ગોતેલું વિજ્ઞાન છે. આ મહાપુરુષોનું ગોતેલું વિજ્ઞાન છે.
શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. શ્વાસોશ્વાસનું સ્મરણ આ વિજ્ઞાન મહાપુરુષોએ ગોત્યું છે. આ મંથન કરવાથી જરૂર તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે એવા દરેક સંતો મહાપુરુષોનો અનુભવ છે. અને કબીર સાહેબે પણ કીધું કે કરતા કુદરત પરમાત્મા જે તમારા પ્રાણની અંદર પ્રાણના પ્રાણ રૂપે રહેલો છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી, શ્વાસ में वहां खोजो तुरंत मिलूं मैं सिन भर की, तलाश में मोहे क्या ढूंढे बंदे मैं तो तेरे, पास में नाम है को क्रिया कर्म में नाम है जोग संन्यास में. દરેક સંતો મહાપુરુષોનો અનુભવ છે. જુગ જીવન ગુરુ જુગતી બતાવે તો પલમાં પાર ઉતરી જાય. જુગ જીવનને ઓળખવાની જે મનુષ્ય માત્રનું જીવન છે, જે મનુષ્ય માત્રનું જીવન છે એટલે એને જગજીવન કહેવાય છે. આખા જગતનું જીવન ઈશ્વર છે, ઈશ્વર છે. એને ઓળખવાની જુગતી સદગુરુ બતાવે તો ભવજલ ઉતરી જાય. જો આ જુગતી પ્રાપ્ત થાય તો ભવ સિંધુમાં જે જીવ ગોથા ખાઈ રહ્યો છે એ ભવ સિંધુ પાર ઉતરીને એ સ્વરૂપ દર્શનના લાભને પામે. તો હવે ભવ સિંધુ કેને કહેવું? એ કેમ તરવો અને કેવી રીતે તરી શકાય? ભવ સિંધુની વાત આવે ને અહીંયા આપણી પંચ વિષયની આસક્તિ સમજવી. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પંચ વિષયની આસક્તિ છે. આને ભવ સિંધુ મહાપુરુષોએ કીધો છે. કારણ કે વિષયની વિશાળતા એવડી છે એની કોઈ સીમા જ નથી. ખાલી રૂપ વિષય લ્યો, રોજ નવી નવી ડિઝાઇનો જોઈ છે. એક ને એક હાલે છે બાપુ, હાલે છે. લાદી કયો, કપડા કયો, ગમે અહીંયા હાલો. વાળની એક ડિઝાઇન નથી હાલતી. અમુક કઈ પાય હું તો જોયા જ કરું. વાહ ભાઈ વાહ, તારી સ્ટાઇલ. રૂપ વિષય જેની કોઈ સીમા જ નહીં, જેની કોઈ સીમા જ નહીં. બદલાવ્યા વિના છૂટકો નહીં. સાગર નથી લાગતો? રૂપ સાગર, ગંધ સાગર, સ્પર્શ સાગર, શ્રવણ સાગર, રસ સાગર, આખા સાગર છે. રસસાગરનું એવું છે. સ્વાદ આપણે નોખા નોખા જોઈ છે કે નથી જોતા? હે, ક્યાંક મેં બોર્ડ વાંચ્યું હતું ખાલી 75 જાતના ઢોસા. હવે આમાં થાર કેટલા પડે લોસા? ખાલી ઢોસા. હવે એમાં કેમ ફેરફાર થતો હોય ભગવાન જાણે. આ સાગર છે, વિષયની આસક્તિ. અને આ સાગર તરવો ગહન છે. તરવો ગહન છે, પણ એ તરવાની જુગતી એનું જહાજ જો સદગુરુ આપે તો જેટલો ગહન છે એટલો જહાજથી તરવો સહેલો છે. જહાજ દિયો ભવજલ તરવાનો બ્રહ્મ ભેદ ઓળખાય. ભવજલ તરવા માટેનું જહાજ જો જગતની અંદર હોય તો એનું નામરૂપી નાવ છે. નામરૂપી નાવમાં બેસી જાય એને ભવ સિંધુ ગહન નથી, એને ભવ સિંધુ તરવો સહજ છે. અને સંતોના અનુભવ ખોટા તો ન હોય. ભક્તરાજ નરસિંહ મહેતાએ ગાયું કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા પણ કશું ન નડ્યા, કારણ કે સાવધ હતા ગુરુ હાકણહાર. નાવ એવું અને સુકાની એવું. નામરૂપી નાવ એવું મળે ને સુકાની જો એવા સદગુરુ મળે તો હેલા ન લાગવા દે. ડ્રાઇવિંગ તો ઘણા કરતા હોય, પણ કારણ વગરની બ્રેકો મારીને આપણા મોઢા ભટકાવે. હા હા, રોદાવો ન હોય ને તોય આમ ડોલાવે જાય ગાડીને, એમ થાય પૂગી જાય તો સારું લ્યો.
ડ્રાઈવર ફેરાવે છે કે નથી આવતા? તે આમાં એમ જ હોય બાપુ, આમાં એમ જ હોય. હલેસા નો લગાડે ને એવો ડ્રાઈવર ગોતી તો વાંધો નહીં. હે 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 નામરૂપી નાવ એવું છે કે જે નામના ધ્યાનથી, જે નામના વિશ્વાસથી વિષયને છોડવા નથી પડતા, વિષય તમને છોડી દે છે. એ મીરાનો અનુભવ, એ મીરાનો અનુભવ કે ભવસાગર સુક ગયે હે, હવે ફિકર નહીં મોહે, તરનન કી મોહે લાગી લગન ગુરુ ચરનન કી. મીરા કે તમે તો તરવાની વાત કરો છે, મને રોહિદાસ બાપાએ એવું નામ આપ્યું. નામનું ધ્યાન કરતા મારે તો ભવસાગર સુકાઈ જ ગયો, બસ તરવાની ક્યાં માથાકૂટ રહી. સુકાઈ ગયો એટલે આસક્તિ છૂટી ગઈ. સુકાઈ ગયો એટલે આસક્તિ છૂટી ગઈ. આસક્તિ છૂટી ગઈ. બસ નામરૂપી નાવ એવું છે, એમાં કોઈ શ્રદ્ધાથી બેહી જાય. પણ નામરૂપી નાવમાં બેસવું એટલે આપણે મોટરમાં બેહી જાય સીટ ઉપર, એમ આમાં નથી બેહાતો નહીં. આમાં તો મનવૃત્તિની સ્થિરતા નામમાં થાય, એનું નામ બેઠા કહેવાય. મનવૃત્તિની સ્થિરતા નામમાં થાય, એનું નામ બેઠા કહેવાય. આ બેહવા માટેનો અભ્યાસ કરવો પડે. બેહવા માટેનો અભ્યાસ કરવો પડે. અને અભ્યાસમાં ઉતાવળ ન હાલે, ધીમે ધીમે અભ્યાસ કરવાનો. આપણે પરબારું 1 કલાક સમરણમાં નથી બેહવું. હું તો એમ કહું છું 5 મિનિટથી ચાલુ કરો. આજ 5 મિનિટ બેઠા, કાલ 6 મિનિટ. ઓલા છોકરાને ધીમે ધીમે એવાયું કરીને, મન છોકરું જ છે, ઘણા સમયથી બહાર રખડવાનું એવાયું થઈ ગયું છે. એટલે પરબારો એને એક ધારું બેહારવાનું તો કંટાળી જાય, પણ એને હવે ધીમે ધીમે એવાયું કરો. ધીમે ધીમે 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ એમ કરતા કરતા કરતા, જેમ પગથિયા પછી પગથિયું ચડીએ એમ ધીરે ધીરે અભ્યાસ વધારતા વધારતા મનને પછી એકાગ્રતા થતા થોડી એને શાંતિ મળે, આનંદ મંડે આવવા, એટલે વધારે એને જ ભાવ જાગશે. એટલે મનવૃત્તિને નામમાં સ્થિર કરવાને માટે અભ્યાસ માગી લે છે. એમનામાં નાવમાં બેસી જવાતું નથી. થોડી શ્રદ્ધા પણ જોઈએ છીએ, અને જેનું ધ્યાન સ્મરણ કરીએ છીએ, મૂર્તિ આપને પ્રિય પણ હોવી જોઈએ. એ મૂર્તિ આપણી જે ધ્યાનની છે, એ આપને અતિ પ્રિય હોવી જોઈએ. જેનાથી વધારે કાંઈ વાલું નહીં, એવી પ્રિય હોવી જોઈએ. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વ ભાવે સર્વ કાળે રહે ગુરુ શરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તત્ખેવ, સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. એનાથી વધારે કાંઈ વાલું નહીં, એનાથી વધારે કાંઈ વાલું નહીં. એવી કથાઓ પણ આપણે આવે, પણ આપણે ખાલી સાંભળી લઈએ છીએ. ભાઈ દ્રૌપદીના 999 શિર પૂર્યા, બરાબર? કેમ પૂર્યા? કે ભગવાન અષ્ટપટરાણીઓની સાથે વાડીમાં ફરવા ગયા. શેરડીનો સાઠો સોલતા ભગવાનની હાથે પાળી વાગી ગઈ. એટલે 8 પટરાણી હતી, એ શીથરા લેવા ઘેરે દોડી, અને બેન દ્રૌપદી ભેળા હતા. એણે અમૂલક હાડી પહેરી હતી, એનો તરત લીરો ફાડી નાખ્યો અને પાટો ભગવાનને બાંધી દીધો. તો જેને ભગવાન સિવાય બીજું કોઈ પદાર્થ વધારે વાલું નથી, એનો અર્થ એવો થયો ને, એનો અર્થ એવો થયો ને કે નો થયો? એનો અર્થ એવો થયો. આપણે ભક્તિ કરીએ છીએ, ભગવાનને પ્રાપ્ત કરવા છે, પણ નકામી વસ્તુ ભગવાન હાટું વાપરીએ છીએ. હા, નકામી વસ્તુ. 3 વર્ષે પુરુષોત્તમ મહિનો આવે ને, વણ આવશે લગભગ.
પુરુષોત્તમ મહિનો આવ્યો તો માં પૂજાપો લેવા ગયા. મૂળ વેપારી જમવા ગયા ને છોકરો હાજર. આવો માં જય શ્રી કૃષ્ણ કે પૂજાપો પેટા બાંધે સોપારી ને કંકુ ને થાપણના કપડા. છોકરો તો મોટી મોટી સેવર્ધન હોપારી મીંડો ગોતીને રાજવામાં. માં કે બેટા ઈ જ છે, આમ બીજી માં પૂજામાં તો આજ જોઈ એમ કરે છે. તા મૂળ વેપારી આવો આવો માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પૂજાપો લેવાય છે. હા માં પૂજાપો લેવાય. વેપારી છોકરાને ખીજાણા ધંધો કરવો છે ઘીરે બેહી જવું. માં પૂજાપો લેવા માને આ હોપારી પોહાય. 100 ગ્રામમાં મહિનો હોય જાય. લાય ઓલું ડબલું 3 વર્ષનો બદલો. કૂતરાને ગીંગોડા સોઈટા હોય ને આવડી હોપારી. આમાં માને મહિનો. જો બેટા અમારા જૂના વેપારી આ તો અસલ જામનગરી હિંગરો બેનુને સાંડલા કરવાનો આ માને નો પોસાય. લાય ઓલું કંકુ પ્યોર વિલાયતી નરિયન ભૂકો. જો બેટા થાપણના કપડા માને પોસાયા. આ તો બેનોને બ્લાઉઝ બનાવવાના પીસ છે. લાય ઓલું તાકો પાણી ગાળે તો પૂળા હોરવા વયા જાય. એ વાલો મારો અંતર્યામી કોઈનો છેતરો નહીં છેતરાય. પિંગલ કે જેણે પાખંડ પૂજાઈ નકી નરકે જાય. આ ભક્તિ બહાર પાડે. આ નિર્માલ્ય ભક્તિ કહેવાય. આ નિર્માલ્ય ભક્તિ કહેવાય. આંગણે કોઈ ભિક્ષુ કણિક લેવા આવે ને બેનું એના ઘઉં રાખ્યા હોય પણ નોખા રાખ્યા હોય, કાંધા ના હોય નહીં રાખ્યા હોય. લ્યો બાપો. બાપુ બિચારા આમાં શું કરે? શું કરે? શ્રાવણ મહિનામાં શંકરના મંદિરે જાય, ચોખા લઈ જાય. તમે સા પીઓ. રકાબીનું વૈસલું છે કઈડું કેટલું છે એટલું માંડ ટકા એટલા ચોખા લઈ જાય. આ પૂન તો પાયર જ પાડી દે ને એમ કહું. બાપુને ખીચડી ન થાય આમાં, બરાબર ને? થાય. આ પૂન પાયર પાડી દી. કરે કોડીનું દાન ને દાખવે એલા મેરું સમાન. આમાં પાયર પડાય. નિર્માલ્ય ભક્તિનું કામ નથી. જેને પોતાની ધ્યાનની મૂર્તિ સિવાય વધારે કાંઈ વાલું નથી. દ્રૌપદીએ પાટો બાંધી દીધો તો તાગડે તાગડો ગણ્યો અને શિર પૂરાઈ. તો કથા આખું જગત જાણે છે ને કે નથી જાણતો? બસ વાલપ આવી હોવી જોઈએ. ધ્યાનની મૂર્તિની અંદર વાલપ આવી હોવી જોઈએ. એનાથી વધારે વાલું કાંઈ નહીં. તો ભાઈ જો આવું નામરૂપી નાવ મળે અને સુકાની સદગુરુ મળે તો નામમાં આવા ભાવથી દ્રઢ શ્રદ્ધાથી બેહી જાય તો જરૂર જે નાવમાં બેહે એનું સુકાન એને સંભાળવું પડે છે. નાવમાં બેહે એનું સુકાન એને સંભાળવું પડે. એની ફરજમાં આવી ગયું. તમે નામનો ભરોસો રાખો એટલે તમને ઉગારવા એની ફરજમાં આવી ગયું. જો નહીં બેઠા હોય તો એની ફરજમાં નથી વાલા. શ્રદ્ધાથી બેહી ગયા એટલે ઉગારવા એની ફરજમાં આવી ગયું. હાલે જ નહીં, હાલે જ નહીં. અને બેઠા એને ન ઉગાર્યા હોય તો કયો? એના વિશ્વાસે બેઠા અને એને ન ઉગાર્યા હોય તો કયો? કથાઓ તો એની જ લખાણી છે. ઇતિહાસો તો એના જ વંચાય છે ને કે એના વિશ્વાસે બેઠા એનું કેટલું એ ધ્યાન રાખે છે. હા પણ દુર્યોધનને તો લાખાગ્રહમાં પાંડવોને બાળી દેવાતા. શું કરવું હતું? કોઈને ઉગાર્યા? આવડા બેહી ગયા હતા. આવડા બેહી ગયા હતા. આણે લાખાગ્રહ બનાવ્યો તો ઓણે ઠેઠ ગંગાજીને કાંઠા સુધી ભોંયરું બનાવ્યું. અને ન્યા નાવિકને રાખી દીધો અને કહી દીધું કે ન વસ્ત્રા માણસો નીકળે ને વસ્ત્રો પહેરાવીને સામે કાંઠે મૂકી આવજે. દયાળુ જુઓ તમે. દયાળુ તો જુઓ. એની કરુણા તો જુઓ. પાંડવોને કે ભડભડતા અગ્નિમાંથી ઉગાર્યા તો પાંડવો એક ને એવો ભાઈ મનુષ્ય માત્ર લાખાગ્રહમાં પુરાયેલો છે. ત્રિવિધિના તાપની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે.
આ ત્રિવિધિના તાપમાંથી ઉગરી જવાનું ભોંયરું સદગુરુ બતાવે. સદગુરુ બતાવે કે તખતે બેસીને દેખ તમાશા ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પોસે અને કાળ નો ખાવે. આ ગગન ગુફામાં ગુપ્ત ગેવી 52 સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંજન, કોઈ નૂરતે ને સુરતે નટ ખેલે. આપણો પ્રાણ છે ને એ ગગન ગુફા છે. જો ત્રિવિધિના તાપમાંથી ઉગરી જવું હોય તો બધા સંતો અહીં સડી ગયા છે અને ઉગરી ગયા શ્વાસો શ્વાસના ધ્યાનથી ત્રિવિધિના તાપમાંથી મુક્ત થવાય એવું છે. બાકી કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. અહીંયામાં હોળી બળતી હોય ને ગમે એવા શાંતિને ઠેકાણે જઈને બેસજો ને, ગમે એવું વાતાવરણ સારું હોય, પક્ષી કલવ કરતા હોય, એમાંય તમને માથું દુઃખ છે. નો સેટિંગ આવે બાપુ. ગમે એવો સારો બંગલો હોય, એસી હોળ ઉપર ભલે ન હોય, પડખા ભરો તો નીંદર ન આવે એટલે નો જ આવે. બરાબર ને? ત્રિવિધિનો તાપ ઓલવવાનું બીજું કોઈ સાધન નથી. ત્રિવિધિ તાપમાંથી મુક્ત થવાનું સાધન આવડો આ એક જ છે. આ એક જ છે, બીજું કોઈ સાધન નથી, કોઈ નથી. જહાજ દિયો ભવ તરવાનો, બ્રહ્મ ભેદ ઓળખાય. ભવ તરવાનું નાવ આપ્યું એટલે નામની સદગુરુએ ઓળખાણ કરાવી, નામની ઓળખાણ કરાવી એ જ ભવસાગર તરવાનું ગુરુએ નાવ આપ્યું છે. ભવસાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવ, એ નાવના મૂળ મોંઘેરા કેમ કરીને સુકવાય. નાવ તો નવખંડ રમે છે, સાત સાયરની માય, દાસ લાભુની વિનતી સદગુરુ કાયમ આમનું રહેજો ની સહાય. પ્રથમ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણનો નહીં પાર. પ્રથમ ગુરુને લાગુ પાય, ભવસાગર તરવાનું નામ રૂપી નાવ સદગુરુએ આપ્યું. અને પાછું સુકાન હોત સંભાળ્યું, પાછું સુકાન હોત સંભાળ્યું. એટલે નાવને ક્યાંય ભાઠે ભરાવા દીધું નહીં, આડાવળું તરવા દીધું નહીં. અને તોફાની વાયરો હતો તોય નાવડાને પાર પાડી દીધું. હા, પણ તોફાની, કારણ કે આપણા કર્મો પ્રમાણે જીવનમાં તોફાન આવે બાપુ. આપણા કર્મો પ્રમાણે સુખ દુઃખ આવે ને, એ બધા તોફાની વાયરા જ કહેવાય. શું કહેવાય? તોફાની વાયરા જ કહેવાય. શું કરવાનું? શું કરવાનું? ભાગ્ય જોઈ ઘરનું માણા જેવું મળી ગયું, હાલો શું કરવાનું? તોફાની વાયરો ટેટું દી ભાઈ, જાવું ક્યાં? સુઈટું સુટાઈ નહીં મૂક્યું મૂક, કેમ કરવાનું? તોફાની વાયરો કે નહીં? મોટા મોટા સંતોનો વાયો. સંત તુકારામની ઘણી વાર આપણે વાત કરી. ઘરના કંટા હતા, લે સ્વભાવ નાકરા હતા. અને આનો ભોળો સ્વભાવ, આને દેવાનો સ્વભાવ અને ભેળું કરવાનો સ્વભાવ. ભગત માણા કોઈ ભગતની વાડીએ ગયેલા ને ભગતે આવડો ભારો શેરડીનું બાંધી દીધો, છોકરા વાટું લેતા જાવ. તુકારામ શેરડીનો ભારો લઈને હાલ્યા આવે. મોટી બજાર હમીજ પોતાની ખડકી ઉગાડી એના ઘરના હામાં બેઠેલા. બજારમાં છોકરા ભાળે એટલે માગે ને, એ ભગત બાપા મને એક શેરડી હાલે ને બેટા. જે માગે ને દેતા આવે, જે માગે ને દેતા આવે. ઘીરે આવ્યા તો એક જ હાઠો વીધો. આ ઘરવાળી જોતી હતી કે વેચતા આવે ભગત. ખડકી પાસે ભગત ભૂગ્યા ના બારી નીકળી ખડકીની બહાર. ઘીરે નથી પરજા, જેને તેને દેતા આવો એમ કરીને તુકારામ પાસે હાઠો ખેંચીને ઠપકાર્યો. તો શેરડીને હાઠાને બે ભાગ થઈ ગયા. તોય તુકારામ હસવા માંડ્યા કે હારું થુલી આમ થાય, બે ભાગ કરવાતા, હવે પૂછડું હું ખાઉં, થળિયું તું ખા. તોફાની વાયરામાં જેને સદગુરુ મળ્યા ને એને શાંતિ રહે, નકર કંઈક બીજું થાય. બરાબર ને? નકર કંઈક બીજું થાય કે ન થાય? સહન કરવું એ નાની વાત નથી વાલા. દુઃખોને સહન કરવા એ નાની વાત નથી વાલા. સુખને સહન કરવું એ નાની વાત નથી. પણ સુકાની કોક ગુરુ હોય એવો ધાર્યો હોય ને મારા બાપ,
તો બેયમાં શાંતિ રહીએ, નકર ન રહીએ. નકર આમાં કઈ નાવ ભાઠે ભરાઈ જાય. આ તો બધા પારબ્ધના જ ખેલ છે ને, હે, પારબ્ધના જ ખેલ છે ને. આમાં આપણું કાંઈ હાલે? આપણું કાંઈ હાલે? કારણ કે આપણે આપણી આઈથે જોયેલું હોય. બાપાએ કીધું અહીંયા સંબંધ ન કર્યો અને આપણી આઈથે કર્યો હોય. એ આપણું કર્મ ત્યાં ભટકાવે બાપુ. ત્રણની કપલી ત્રણ આરે જ. પછી કે બાપાને કહ્યું ન માન્યું, બસ આમ ગુરુને કહ્યું ન માને નહીં, હાલો આઈ. બરાબર ને? એ આપણું કર્મ જ, બીજા કોઈ નહીં. જે કાંઈ આવે એ આપણું કર્મ જ હોય. કોઈનો દોષ દેવો નહીં, આપણું કર્મ જ છે. ભાગવત સાક્ષી આપે છે. ભાગવતના એકાદશ સ્કંદની અંદર વ્યાસમુનિએ લખ્યું છે કે તમારા જીવનમાં જે કાંઈ આવે એ આપણું દુઃખ છે, આપણું કર્મ છે. એટલે એનું દ્રષ્ટાંત એણે આપ્યું કે તમારા દાયતે તમારી જીભ કસરાય તો કેના ઉપર રોષ કરો? બસ એમ જે આવે એ આપણું જ કર્મ છે. ભાગવત કહે છે. પણ કોક સુકાની સદગુરુને સમજણ હારી મળી ગયું હોય ને તો વિચારી લે કે આ મારું કર્મ અમારે ભોગવી લેવાનું છે. સુખમાંય ભક્તિ કરી લે ને દુઃખમાંય કરી લે ને એને ધન્યવાદ છે. હે એને ધન્યવાદ છે. એ સમજણ છે. એને માટે આવા સુકાનીની જરૂર છે બાપુ. હે એને માટે આવા સુકાનીની જરૂર છે. નકર સમજણ ફેરે માણા ભક્તિ ભૂલી જાય. સમજણ ફેરે ભક્તિ ભૂલાઈ જાય ને કેટલી શંકાઓ ને કશંકાઓ હોત થાય, ન થાય? થાય. પણ ઇતિહાસો એટલે સમજવાના છે કે સુદામાને ત્રણ લોકના નાથ જેવો મિત્ર તો એ કેટલું દરિદ્રપણું આવ્યું, પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને બેહી ગયા તો એક દી ઘીના ઠામણામાં ઘી પડી ગયું, કામ થઈ ગયું. પણ એટલી ધીરજ રાખવી એ કઠણ છે એનું હાલ કે નહીં? કથાઓ હું કામ સાંભળવાનું ભાઈ. ત્રણ લોકના નાથ જેવો મિત્ર અને ઘરવાળાએ મોકલા તો ભાઈડે માગ્યું તો નહીં જ ને. માગ્યું, ખબર હતી મારું કર્મ છે, પણ ઓ દયાનો સાગર છે. ઓ દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે. માટે જો આવા સદગુરુ મળે અને આ બ્રહ્મનો ભેદ બતાવે તો નામની નિષ્ઠાથી સંસાર સાગરને આવી રીતે તરી જવાય. એક તો વિષયની આસક્તિ સાગર અને કર્મ પ્રમાણે પાછા એમાં લોટ આવે. ખ્યાલ આવ્યો ને? વિષયની આસક્તિ સાગર અને આપણા કર્મ પ્રમાણે એવું તોફાન, એવા લોટ આવે. પણ સાવધ સુકાની જો હોય અને સુકાનીમાં આપણું ધ્યાન હોય ને નિસંગપણે શ્રદ્ધાથી બેહી ગયા હોય તો તોફાની વાયરામાં પાર પડી જવાય છે. મીરાને છેલ્લી જિંદગી સુધી તોફાની વાયરો રહ્યો કે ન રહ્યો? એ ગિરધર ગોપાલ આયરે વાતો કરતી હતી પણ તોય તોફાની વાયરો તો રહ્યો. એમાં એને કાંઈ માઠું લગાડ્યું અને એવા વાયરામાં એને ભજન કરી લીધું કે ન કરી લીધું? પ્રહલાદને એને એવો ને એવો તોફાની વાયરો રહ્યો, ભજન કરી લીધું કે ન કરી લીધું? પોતે તો કર્યું પણ 5 કરોડ ને તાર્યા. એની ધીરજ ધારણા તમે જોવો. હે એની ધીરજ ધારણા તમે જોવો. ઓહો. હે આપણે આપણા પૂરતું થીર ન રહી હગી, થીર રહી અને એવડી તોફાની વાયરામાં પાર પડી અને 5 કરોડનો તરણ તારણ થયા કે ન થયા પ્રહલાદજી? બસ જહાજ દિયો બહુ જલ તરવા, બ્રહ્મભેદ ઓળખાઈ, બહોત જન્મની કરેલી ક્રિયા પલમાં દિયા બતાઈ. કેટલાય જન્મથી થોડું થોડું પુણ્ય ભેળું થાય તઈ આવા મનુષ્ય દેહ મળે અને મનુષ્ય દેહની અંદર આવા મહાપુરુષનું મળવું થાય છે. કેટલાય જન્મથી મીંડા ભેળા કર્યા હતા, સદગુરુ મળ્યા ને એકડો આપી દીધો એટલે મીંડા સંખ્યામાં લાગી ગયા.
એકડો ન મળે તો સૂનપાઈ છે બાપુ. કેટલાય જન્મથી થોડું 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 પુણ્ય ભેળું થતા 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 પવિત્ર મા બાપને પેટ આપણો જન્મ થયો, સારા કુટુંબની અંદર થયો, જે ઘરની અંદર ભક્તિભાવ હતા ત્યાં જન્મ થયો અને એવા સદગુરુ મળતા. કેટલાય જન્મનું જે પુણ્યના મીંડા ભેળા થયા હતા ને એકડો મળી ગયો એટલે કામ થઈ ગયું બાપુ. એક પલની અંદર એ સંખ્યામાં આપણું પુણ્ય લાગી ગયું, એ કમાઈ આપણી સફળ થઈ ગઈ. બાકી પુણ્યરૂપી મીંડા હોય પણ જો એકડો બતાવનાર કોઈ સદગુરુ ન મળે તો શું કામનું શું? તો એકડો ઈ સત્ય નામ છે. એકડો ઈ સત્ય નામ છે. તમ તારે મીંડા કરો પણ એકડો ગોતવાની તૈયારી રાખજો. જેટલા જેટલા શુભ કર્મ કરીએ એને મીંડા સમજવા. 5 શ્વાનને ટુકડા નાખો ને એ એક મીંડું કર્યું કહેવાય. ગાયોને થોડો ઘણો ઘાસ સારો નાખો એ એક મીંડું કર્યું કહેવાય. કોઈના દુઃખમાં ભાગ લ્યો, થોડું ઘણું પુણ્યદાન કરો, આ બધા મીંડા કર્યા. પણ એની હારે એકડો ગોતવાની તૈયારી રાખવી. એટલે ભાવ એવો રાખવો અને જે પુણ્ય કરીએ છીએ, જે શુભ કર્મ કરીએ છીએ એની પછવાડીની ભાવના એવી રાખવી કે હે પ્રભુ, આ પુણ્યદાન હું કરું છું. આ પુણ્યદાનના ફળ રૂપે મને કોઈ એવા સમર્થ મહાપુરુષ મળે, તારા નામની ઓળખાણ થાય અને તારા નામમાં મારું મન લાગે, એમ મારે કરવાનું છે. એમ મારે કરવાનું છે. એકડો ગોતવાની તૈયારી હોય, ભાવના હોય તો શુભ કર્મના ફળ રૂપે જરૂર આપને એવા આ જગતની અંદર મહાપુરુષનું મળવું થાય છે. હે ક્યાં આપણે ખૂણે ખાઈ છે રે જૈનમાન, ક્યાં મહાપુરુષનું ચરણ મળી ગયું. કોક દી વિચાર કરીએ તો એમ થાય કે ઓહો હે, નહીં તે નેડો નહીં. કોઈ દી જિંદગી વહી જાય તો સગા સંબંધીની રીતે મળવાનું ન થાય, પણ આ મળવાનું થઈ ગયું કેમ? કે કાંઈક આપણા હારા મીંડા કરેલા હતા ને, થોડું ઘણું કાંઈક પૂર્વનું પુણ્ય હતું ને, એટલે આ બધું મળવાના યોગ થાય છે. એવા મહાપુરુષનું ચરણ મળે, જેના બોલેલા વચનો ફળે, જેની દ્રષ્ટિના ફળ લાગે, એવા મહાપુરુષનું ચરણ મળે એ જીવનું મોટામાં મોટું બાપા સદભાગ્ય છે. એ મોટામાં બહોત જન્મની કરેલી કર્યા, પલમાં દિયા બતાઈ. બાકી પ્રગટ ગુપત ધ્યાની યોગી ગોતે આ વિશ્વની માહી. ગોપત પ્રગટ જ્ઞાની ધ્યાની, આ તત્વને ગોતવાને માટે સૌ કોઈ મથણા મથી રહ્યા છે. કારણ કે મનુષ્ય માત્રને ઊંડણમાંથી ઈશ્વર તો વાલા છે ને. કોને વાલા ન હોય ભાઈ? ભગવાન કોને વાલા ન હોય? એને માટે જેવી જેની સમજણી પ્રમાણે કાંઈક કરે છે ને માણા, કે નથી કરતા? કરે છે. ગુપત પ્રગટ ધ્યાની યોગી ખોજે આ વિશ્વની માહી. બધા એની ખોજ તો કરી રહ્યા છે, પણ અખંડ સુખ તો કોક જ પામે, જેહી સદગુરુ એ બતાઈ. અખંડ સુખનું સાધન આત્મારામ પરમાત્માની ઓળખાણ તો જેને સદગુરુ મળ્યા. અને આ સમજણ આપી ત્યારે થયું. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે નહીં ભેદ. ગુરુ વિનાના આપણા મનના સંશય નો મટે, ભલેની વાંચે 4 વેદ. સદગુરુ મળ્યા વગર આ સમજણ આવતી નથી. માટે 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 પરમપદ દીના. અવતારોએ પણ ગુરુ ચરણ લીધા છે. દરેક સંતો મહાપુરુષો સદગુરુના ચરણે જઈ આ સમજણ લઈ પરમાત્માની ભક્તિ કરી અને પોતાના જન્મને બાપા સફળ કરી ગયા છે. જે પદ, જે સુખની ઓળખાણ સદગુરુએ કરાવી. અખંડ સુખ આત્મપદનું છે. બાકી જેને આપણે સુખ કહીએ છીએ તો એક મનની કલ્પનાનો ઘાટ છે. એ સુખ પાછું ક્યારે દુઃખમાં ફેરવાઈ જાય એમાંય કાંઈ વાર લાગતી નથી. પણ અખંડ સુખ તો આત્મપદનું છે. અને બીજી રીતે કહું તો બધા સુખ તમે આત્મા હોય તો જ ભોગવી શકો ને. સુખ આત્મા નો હોય તમે શું ભોગવું? બંગલો બનાવ્યો અને આત્મા નીકળી જાય તો આપણે શું કામનો? ગમે આરસ નાખ્યો હોય શું કામનો? અને આત્મા નીકળ્યા કહે છે આરસ ટાઢો ન લાગે. તમારું કેમ થાય? લાગે તો એ પછી સમજે નહીં ને. બધું સુખ તો એના થકી છે.
સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. બધા સુખનું કારણ આત્મા છે, આત્મા થકી જ બધા સુખ છે. તો એની ઓળખાણ થાય તો ઈ સુખ કેવડું. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવ અને શિવ એકી હો જાવે, સોટમ તુજ સબ તજા દેખ લે સુન મંડળ કી. મજા જે સુખનું વર્ણન જ ન થઈ શકે. દરેક સંતો આ સુખને પ્રાપ્ત કરી ગયા છે. જગત દ્રષ્ટિએ ભલે એની સ્થિતિ જે હોય તે, પણ મહાસુખ સંતો માણતા હતા. જગત દ્રષ્ટિએ એની જે સ્થિતિ હોય તે, પણ સંતો મહાસુખને માણતા હતા. આત્મપદનું એ મહાસુખ છે. એ મહાસુખ છે, બધાથી મોટું સુખ છે. માટે જો એ સુખને પ્રાપ્ત કરવું હોય, અખંડ સેવા કરો અહોનિશ તો મેં અને મારું મિટ જાય. તેનું છે મન તેને સોંપી દે તો દાસ લાભુ સુખદાયી. અખંડ સેવા કરો અહોનિશ. કે તમારી વાત હાજી, પણ અખંડ સેવા કેમ કરવી? અમારે બાળ બચ્ચાનું ધ્યાન રાખવું, બધાની સેવા જ કર્યા કરવી. કેમ કરવાનું અખંડ સેવા? તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો, ઈ અખંડ સેવા છે. ઈ અને જોવો આપણી સંસ્કૃતિમાં કોઈ માણસ પૂજામાં બેઠો હોય તો લોકો એમ કહે કે સેવામાં બેઠા. બરાબર ને? એવું બોલીએ છીએ આપણે કે ભગવાનની સેવામાં બેઠા. પૂજામાં કોઈ બેઠા હોય તો એને માટે આપણે એવો પણ શબ્દ વાપરશું કે એ ભગવાનની સેવામાં બેઠા છે. એક તમે સ્મરણ કરો, એ પણ એક અખંડ સેવા છે. સેવા એટલે ભગવાનની સેવના કરી રહ્યા છો. ભગવાનની સેવના કરી રહ્યા છો. પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છો. ચિંતન છે એ રૂપ બનાવે એના દાખલા સંતોએ આપ્યા છે. કે ઈયળમાંથી ભમરી કેમ થાય છે? ચિંતનથી બીજું કાંઈ? સંત મત છે, અનુભવીઓનો મત છે કે ઈયળમાંથી ભમરી કેમ થઈ જાય છે? કે કેવળ ભમરીનું ચિંતન કરવાથી. જો ભમરીનું ચિંતન કરવાથી ઈયળ ભમરી થતી હોય, તો બ્રહ્મનું ચિંતન કરવાથી મનુષ્ય બ્રહ્મ સ્વરૂપમાં શા માટે ન ભળે? તો નામ સ્મરણ કાયમ કરવું, એમ કહેવાની વાત છે. સાંભળે તઈ નહીં, સાંભળે તઈ નહીં, કાયમ. આપણે તાવ આવ્યો હોય તો ટાઈમ દવા લેવાય કે સાંભળે તઈ લેવાય? સાંભળે તઈ લ્યો જ ન હાલે, ન હાલે. એમાં તો ખબર છે તાર ના હોતી આ ટૂટ થતી હોય. સાહેબ ને એમ કે વસારે થાય તો એકાદી ટીકડી દેજો ને, બરાબર. અને વધારે તોડ થાય ને એવું લાગે તો વસારે એક ડોઝ નથી લઈ લેતા. એમ નિત્ય નિયમસર સ્મરણ કરતા હોય, વસારે ડોઝ લઈ લેવો, એમાં વાંધો શું છે? તૂટ ઓછી થાય, વાંધો કાંઈ વાંધો નહીં. અખંડ સેવા કરો અહોનિશ તો મેં અને મારું મીટ જાય. હું અને મારું. આજ માયા ના કે બીજી કઈ માયા? માયા કોઈ સ્ત્રી છે ભાઈ? કે ના ના. કોઈ પદાર્થ માયા છે કે નહીં? હું અને મારું ઈ માયા છે. હું અને એ તુલસીદાસે રામાયણમાં લખ્યું, મેરું મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. એ બાપ ધ્યાન દઈને સાંભળ, હું અને મારું, તું અને આ તારું, આ માયા છે. એ તો ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ કે અંતરિક્ષમાં ગમે ત્યાં વયો જા, જ્યાં જા ત્યાં આ માયા તો ભેળી જ છે. હું અને મારું, આ માયા છે. અને હું અને મારાની માયા નામ સ્મરણ વગર મટે નહીં. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે, એના 5 પાતક જાય.
હું ને મારું એ માયાનું કારણ છે. ઈ મન જો મટી જાય તો મન એનું છે ને એને હોપી દે. મન આત્માનું સ્ફુરણ કે. અને સિદ્ધાંતિ છે કે જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ હોય ત્યાં હમાય. તો મનરૂપી સ્ફુરણ આત્મામાંથી જ ઉત્પન્ન થયું છે, ત્યાં હમાય. મન એનું છે ને એને હોપી દે. છોકરું તોફાન કરતું હોય, તમારે કીધે રોતું હોય ન રે, પણ માં આવે તેને દઈ દો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઓલા તેડતા હતા ને ઓલા તેડતા હતા, પણ છોકરું રહેતું નહોતું, પણ માં આવી અને દઈ દીધું એટલે તરત સાનું રહી ગયું. તરત બસ મનરૂપી છોકરું રોતું હોય તો ઓપી દો ગુરુ માને, વાત પૂરી થઈ ગઈ. પણ બધું હોપે પણ મન હંગરીને રાખે. બધું હોપે પણ મન સંગ્રહીને રાખે. મન કોઈ હોપતા નથી. મનથી જુદું પડાય છે, હે મનથી જ જુદું પડાય છે. તેનું મન છે તેને સોંપી દે તો દાસ લાભુ સુખદાયી. એનું મન છે ને એને સોંપી દે, વાત પૂરી થઈ ગઈ. ધરાર હોપાય નહીં, શું કરવાનું? સુત વિદદારા સર્વે અર્પણ કીધું, પણ પાપ કર્મો પામર જીવડે આથે કરીને માથે લીધું. મન નો હોય. તે ભગવાન મનનું દાણ માગે, કાનો દાણ માગે, તારી મોરલીમાં વીણા રસ વાગે. શેનું ભાઈ? માખણનું. હું માખણ એને ઘટતું છે. પ્રોડક્શન જ એનું છે, આપણું થોડુંક છે. પ્રોડક્શન જ એનું ને. માખણ કોણ બનાવે? આપણે ગીત બને. અને આપણે ડુપ્લિકેટ બનાવી તે ખાધે હારાવાટ નહીં. પ્રોડક્શન જ એનું છે. એને હું માખણ ઘટે ભાઈ? મન માગે, મનનું દાણ માગે છે. મનનું દાણ માગે છે. તો બસ સુખદાયી સાસા સુખને પ્રાપ્ત કરવું હોય તો સદા સત્યની વિચે મનને ધારણ કરો, નામને યાદ કરો, નામને સંભાળો. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભાળો. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભાળો. જી રામના નામને સંભાળો. શીલ શાંત રાખીને પુણ્ય કર્મ વિચારો. જી પુણ્ય કર્મ વિચારો. શીલ શાંત સમજણ રાખી પુણ્ય કર્મ વિચારો. જી પુણ્ય કર્મ વિચારો. પુણ્ય વિના ધર્મ કેમ આવે? સંતની સેવા વધારો ભાઈ, સંતની સેવા વધારો. પુણ્ય વિના ધર્મ કેમ આવે? સંતની સેવા વધારો ભાઈ, સંતની સેવા વધારો. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભાળો. મન
મનવા રામના નામને સંભાળો. પુણ્ય વિના પ્રભુ નહીં રીજે, હરિ નહીં જાય છે ત્રાયો. એ હરિ નહીં જાય છે ત્રાયો. પુણ્ય વિના પ્રભુ નહીં રીજે, હરિ નહીં જાય છે ત્રાયો. એ હરિ નહીં જાય છે ત્રાયો. સત્ય દયા કર હું પદ મેલી, સત્ય દયા કર હું પદ મેલી. પરમારથ વધારો ભાઈ, પરમારથ વધારો. સત્ય દયા કર હું પદ મેલી, પરમારથ વધારો ભાઈ, પરમારથ વધારો. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભાળો. રામ નામ સંભાળો. દીધા વિના કોઈ બદલો નહીં, પુણ્ય વિના શું પામો. એ પુણ્ય વિના શું પામો. દીધા વિના કોઈ બદલો નહીં, પુણ્ય વિના શું પામો. વાયુ નથી ને લણવા શું આલ્યો, ઘાસ લિયો પરાયો ભાઈ, ઘાસ લિયો પરાયો. વાયુ નથી ને લણવા શું આલ્યો, ઘાસ લિયો પરાયો ભાઈ, ઘાસ લિયો પરાયો. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભાળો. રામ નામ સંભાળો. કરતા થયા વિના કર્મ કરે તો સતબુદ્ધિ નો વધારો. એ ભાઈ સતબુદ્ધિ નો વધારો. કરતા થયા વિના કર્મ કરે તો સતબુદ્ધિ નો વધારો. દાસલા ભૂકે સત્ય સમજણ, કર્મ કર્યા ફળ પામો ભાઈ, કર્મ કર્યા ફળ પામો. દાસલા ભૂકે સત્ય સમજણ,
કર્મ કર્યા ફળ પામો ભાઈ, કર્મ કર્યા ફળ પામો. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામના નામને સંભાળો, રામ નામ સંભાળો. સદાય સત્ય વિશે મનને ધારો. સતનામમાં મન રાખવું ને નામમાં અને ગુરુ સ્વરૂપમાં મન રાખવું, એ મન એને હોંપ્યું કહેવાય. સદા સત્ય વિશે મન ધારો, મનવા આવી રીતે રામ નામ સંભાળો. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. તુલસીદાસના મત પ્રમાણે રામ કરતા એનું નામ મોટું છે. રામાયણમાં તુલસીદાસે એમ લખ્યું કે રામ ન કહ શકહી નામ બડાઈ. નામની બડાઈ રામ પોતે ન કહી શકે, એવડો નામનો મહિમા તુલસીદાસે ગાયો. એ નામની અંદર સદા મનને રાખવું, એ મન એને સોંપ્યું કહેવાય. સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભાળો. રામના નામને સંભાળો. માટે સત્ય વિશે મન ધારો, મનવા રામ નામને સંભાળો. પુણ્ય કર્મને વિચારો. મનુષ્ય અવતારની અંદર જો સફળતા મેળવવી હોય તો કાયમને માટે પુણ્ય કર્મનો વિચાર કરવો. પુણ્ય વધે એવું કરવું. પુણ્ય વધે એવું કરવું. પુણ્ય કેમ વધે? કે આપણે પુણ્ય તો કરવું છે, પણ મારી પાસે કાંઈ છે નહીં, શેનું કરવું? મારી પાસે કાંઈ છે નહીં તો શેનું પુણ્ય કરવું? મારે શું કરવું? નકર ભાવ તો કે ભાઈ ઘણો થાય છે, ઉભરાય આવે, પણ પાછો ઉભરો આવીને બેસી જાય, શેનું કરવું? ગયો લ્યો. તમે વાત તમારી હાજી, પુણ્ય કરો, પુણ્ય કરો, પુણ્ય કરો. કે સંત એક એવો માર્ગ બતાવે કે તારી પાસે દોકડો એક નો હોય ને તોય પુણ્યના ઢગલા થાય, તોય પુણ્યના ઢગલા થાય. એ ક્યું પુણ્ય? એ દાદા ઉઘારામે કીધું, પોતાના પુણ્યના પારખા ગુપત દાન દેજો, શાંતિ તપ સોહમ છે, તમારો આત્મા ઓળખી લેજો. પોતાનું પુણ્ય. કોઈ સદગુરુની શાન લઈને અર્ધમે દમ નામ સ્મરણ કરો, એ પોતાનું પુણ્ય છે. આ પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિનાની મુક્તિ નહીં. અને પુણ્ય વિના ધર્મ ઓળખાય એમ નથી. અને બીજી રીતે કહીએ તો કુદરતે આપને જે મનુષ્ય અવતાર આપ્યો અને મનુષ્ય અવતારમાં જે આપ્યું એમાંથી જેટલું બને એટલું પુણ્યદાનનો ભાવ રાખવો. દાખલા તરીકે પૂગતો માણસ 50,000 રૂપિયાનું દાન કરે છે. આપણી એવી બધી સ્થિતિ નથી, તો આપણે ખાલી 50 રૂપિયાનું કરો. પણ કુદરતને પ્રાર્થના કરો કે હે નાથ, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, મારી સ્થિતિને બીજા નો જાણે કાંઈ તને જ ખબર છે ને, કે હું મારું કેમ હલાવું છું. હે પ્રભુ, તારો દાસ સૌ, મારાથી આ 50 રૂપિયાનું ખાલી દાન થાય એમ છે ને, તું કબૂલ કરી લેજે, તું કબૂલ કરી લેજે. તો પરમાત્માનો એવો નિયમ છે ભાઈ કે 50,000 વાળાને જેટલું પુણ્ય મળે એટલું તમને 50 રૂપિયા વાળાને મળે. ભાવના સાચી હોવી જોઈએ. એવો પરમાર્થનો ભાવ તો જીવનની અંદર હોવો જ જોઈએ. નકરું પેટ ભરું થવાનું નથી, નકરું પેટ ભરું થવાનું નથી. કંઈક પરમાર્થનો, પરમાત્મા પોતે પરમાર્થ કરતા હોય મારે તમારે ન કરવું પડે. તમે આંબો આવ્યો હોય બરાબર, એ દર વર્ષે આંબામાં ખાંડી કેરી આપે છે,
અહીં જામફળી છે. જામફળ દર વર્ષે વરસમાં 2-3 વાર લગભગ તો આવતા કે નહીં? દે છે પરમારથ કરે છે કે નથી કરતો? એ કોણ દે છે? 2-3 વાર જામફળ આવે એ કોણ દે? લીંબુ દે છે. પરમાત્મા દર વર્ષે આંબામાં ખાંડી કેરી દે, પછી એ આંબામાંથી આપણે આપણા ભાઈને દઈ કે ન દઈએ આપણે ઈશાની વાત. એવું નથી, એવું નથી. આપણો કઈ પરમારથ જેમ તેમ છે તો એ પછી સમજે નહીં ને કોઈ. એવું નથી. પરમાત્મા પોતે પરમારથ કરતા હોય તો મારે ને તમારે કાંઈક તો કરવો પડે કે ન કરવો પડે? હે, કરવો પડે કે ન કરવો પડે? કરવો પડે. પણ માણસ ભૂલી જાય છે. માણસ ભૂલી જાય. જેવી આપણી સ્થિતિ, કદાચ પૈસાનું દાન ન કરી શકી તો કાંઈ નહીં, તો આ દેહ તો દીધો છે. સબરી પાસે કાંઈ નહોતું તો દેહ કરીને સેવા કરી, તો એ સેવાના ફળ રૂપે 3 લોકના નાથને એની ઝૂંપડી ગોતતા ગોતતા જવું પડ્યું કે નહીં? સેવાનું ફળ શેક નથી જોવો, ઇતિહાસ જોઈ ગયો. શેક નથી કાંઈ. એનો સ્વાર્થ નહોતી બિચારી. પંપા સરોવરનો કિનારો વાળતી હતી, રસ્તો વારતી હતી. ઋષિકુમારો નાવા જાય, કોઈને કાંટો કાંકરો વાગે નહીં એવી ભાવનાથી સેવા કરતી હતી. આપણે આપણા ડેલાન મોયરે હરખું વાવી નહીં, ખાડા હોય તો બુરીએ નહીં. આપણી ભાવના એટલે 52 બારી છે. 52 બારી વાને આપણે હવને હાલવે છે. કેમ છે? એક ખાડોય નો બુરી કેમ થાય એમ કહું છું. કાંઈક પરમારથની ભાવના મનુષ્યનો દેહ મળ્યો છે ને તો હોવી જોઈએ. હે, પુણ્ય કર્મ વિચારો. પુણ્ય વિના ધર્મ કેમ આવે? પુણ્ય વિના ધર્મની ઓળખાણ કેમ થાય? માટે સંત સેવા વધારો. હરિગુરુ સંતની સેવા કરીએ. એ રૂપ દરેકની અંદર જોઈને જ્યાં આપણાથી બને એટલી સેવા કરીએ. પણ માણસને જરાક, હું તો એમ કહું, 2 જ્ઞાન ધ્યાનની વાતો કરતા આવડે ને તો ગુરુની સેવા હોત ભૂલી જાય. લ્યો વાત માન છે. હા, એટલે જાણે વાતોમાં જ કેમ બધું આવી જતું હોય. જેના નામના નેજા ફરકે છે, જેના ધર્મ ધ્વજો ફરકે છે, જેના નામના ઘેર ઘેર ગુણ ગવાય છે ને, દેહ રહ્યો ત્યાં સુધી ગુરુનું દ્વાર ને ગુરુ સેવા ભૂલ્યા નથી બાપુ. એના ડંકા વાગે. હા, એના ડંકા વાગે છે. પુણ્ય પુણ્ય. સંત સેવા વધારો. તો સબરીએ માતંગ ઋષિની સેવા કરી, ઋષિ મુનિઓની સેવા કરી. તો 3 લોકના નાથને એના દ્વાર ઉપર જવું પડ્યું. ઇતિહાસ સાક્ષી આપે છે. પુણ્ય વિના પ્રભુ નહીં રીજે, હરી નહીં જાય છેતરાયો. કાંઈ ઈ છેતરાય એમ છે? આપણે પોલીસીની ભક્તિ કરી બીજા માણસને ન ખબર પડે, પણ ઓને જ બધી ખબર પડે. પોલીસી રાખીને ભક્તિ કરી, આપણે આપણો બહારનો દેખાવો બહુ સારો કરી, પણ હવે એ પોલીસી બીજા માણસોને ન ખબર પડવા દે, પણ ઓલા ઠાકરને જ બધી ખબર, એને બધી ખબર. કારણ કે એનો ટાવર ક્યાંય ન પકડાય એવું જ નથી. ના ના, એનો ટાવર ક્યાંય ન પકડાય. જમીનમાં 500 ફૂટ ઊંડા વયા જાવ ને તો એનો ટાવર પકડે. હા, એમાં કાંઈ ન મળે. એનો ટાવર બધે પકડે. એનો ટાવર બધે પકડે. હાલે જ નહીં કાંઈ. હરી છેતરાય? હરી નહીં જાય છેતરાયો. સત્ય દયા કર હું પદ મેલી. સત્ય ભાવથી, દયા ભાવથી અને હું પદ મેલી અને કરવું. જે કાંઈ કરવું એ હું નથી કરતો, મારો નાથ કરાવે છે ને કરું છું. હું નથી કરતો, મારો નાથ કરાવે અને હું કરું છું. જો કરી નહીં ક્યાંય હું પદ આવ્યું તો પણ પુણ્ય ધોવાઈ જાય છે. તોય પુણ્ય ધોવાઈ જાય છે. આ મોટું આવરણ તો એવડું એ છે. દીધા પછી એનો લેશ માત્ર અહંકાર નહીં આવવો જોઈએ.
જે ભાગવતની અંદર વૈષ્ણવનો ઉત્તમ પ્રકારનો ગુણ કહેવામાં આવ્યો છે કે વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, તો એનું મનમાં અભિમાન ન આણે. અમે આવો ઉપકાર કર્યો એવી વાત નહીં. સંતો લાખોના તારણહાર થયા તો એણે મોઢેથી એમ ન કીધું કે અમે આટલા લોકોને તારી દીધા. એવી વાત નહીં, એવી વાત નહીં. લેશ માત્ર એનું કોઈ પ્રકારનું અભિમાન નહીં. પુણ્ય કરીને એનું જો અભિમાન આવે તો તલી વાવ્યા પછી તડકીડી લાગે તો કોટો ન કાઢે એના જેવું થાય. બિયારણ કોટો ન કાઢે. માટે સત્ય દયા કર હું પદ મેલી, હું કરું છું એ મેલી દે. અને આપણાથી થાય એમ હોય તો બધાય કરે જ. એ તો એની દયા હોય તો જ થાય. અને હું તો એમ કહું છું કે એની દયા વગર હારો વિચાર ન આવે. આવે હે એની કરુણા વગર એક હારો વિચાર વાલા ન આવે. હારો વિચાર આવે ને તો એની કૃપા માનજો ગઈ દયા સાગર. આ દાસ ઉપર કંઈક કરુણા કરી લાગે કે મને હારા વિચાર આવે છે, પરમાર્થ કરવાનો મને ભાવ થાય છે, બીજાના દુઃખમાં ભાગ લેવાનો મને ભાવ થાય છે. હે પ્રભુ, તમે મારી ઉપર ખરેખર દયા કરી છે. કરી અને ઝીણું થઈને રહેવું એ મોટી વાત છે. એ મોટી વાત છે. બસ. અને નાનામાં નાની સેવા પણ ત્રણ લોકનો નાથ કરતો હોય તો આપણે કરવી પડે ને. રાજસુ યજ્ઞ કિનો યુધિષ્ઠિર તામે જૂઠ ઉઠાઈ, प्रेम के कारण अर्जुन रथ आंख्यो भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई. धर्मराजा युधिष्ठिरे રાજસુ યજ્ઞ કર્યો તો પતરાવડા ઉપાડવાનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું. એને શરમ નહીં લાગી હોય? માભો નહીં ગવાનો હોય, માભો. કવાય નહીં માભો. બસ એ પણ આપણે આંગળી છીંધીને કહે છે કે સેવા કરજો, સેવા કરજો, સેવા કરજો. બીજું તો ઠીક ભલામણા, બીજા કોઈની ન કરે તો કાંઈ નહીં. અટાણ માણસ મા બાપની સેવા નથી કરવી. અરે હવે તો હૈદ થઈ ગઈ કહેવાય. હૈદ થઈ ગઈ, હૈદ થઈ ગઈ. બહુ કર્યો. બીજી સેવા તો ક્યાંથી આપણે કરીએ? આમાં ઉઘાડ કેદી થાય, કેદી આમાં આપણે પાછા વળશું? પુણ્ય વિના પ્રભુ નહીં રીજે, હરિ નહીં જાય છેતરાયો, સત્ય દયા કર હું પદ મેલી, પરમાર્થ વધારો. પરમાર્થનો ભાવ કાયમને માટે રાખવો જોઈએ. સંતો પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છતાં માનવ સમાજના કલ્યાણને માટે પોતાના શરીરને ઘસ્યા જ કર્યું. નકર એક કક્ષાએ પહોંચ્યા પછી કાંઈ ન કરે તેનું કાંઈ ન જાય બાપુ, કાંઈ ન જાય, કાંઈ ન જાય. જેને પંથ જ ખૂટી ગયો, વાત પૂરી થઈ ગઈ. છતાંય એના પરમાર્થના ભાવ કેવા કે માનવ સમાજના કલ્યાણને માટે તિતિક્ષાઓ ભોગવી અને માનવ સમાજને રૂડા રૂડા સંદેશા આપ્યા જ કર્યા કે ભાઈઓ આમ કરજો ને, આવી રીતે જીવન જીવજો ને, તમારું કલ્યાણ થાય, પરમાત્મા તમારું સારું કરશે. આ કરવા જેવું, આ નહીં કરવા જેવું, રાત ને દી એમનેમ. પછી એમાં એને કોઈ હારા કીધા, કોઈએ ખરાબ, બગડી ગયા ને ટળી ગયા ને વટલી ગયા ને લૂંટણિયા હોત કીધા લ્યો ને, છતાંય સંતોએ પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યો. એના હૃદયની અંદર કાયમને માટે દયાનો જ ભાવ ઉભરાય છે કે કોઈ જીવ એકાદો ઉગરી જાય અને એકાદો સતના રસ્તા ઉપર આવે ને જો પોતાનું જીવન કલ્યાણ કરી લેતો બસ. માટે હું પદ મેલીને પરમાર્થને વધારો, સદા સત્ય વિશે મન ધારો, મનવા રામ નામ સંભારો. દીધા વિના કોઈ બદલો નથી, પુણ્ય વિના શું પામો? દીધા વિના કાંઈ મળતું હશે?
આપણા બાળોહીન્યા મહેમાન આવ્યા હોય કે ભાઈ મહેમાન છે ને 2-5 વાટકા ઘટે છે, આપો નહીં. અરે અમારે આજ ભાઈ મહેમાન આવવાના છે. એ કાંઈ વાંધો ન, ઓલો બીજેથી લઈ આવ્યો. પછી થોડાક દી કેડે એને ત્યાં મહેમાન આવ્યા કે ભાઈ 5 ભાણા ઘટે આપો ને, કે તેથી 5 વાટકા નો થાય. તેથી 5 વાટકા દીધા વિનાનો બદલો છે કાંઈ? દીધા વિનાનો બદલો છે. આપણે એમ કહી કે ભગવાને ભક્તોના પળ પળ કામ કર્યા, પણ ભક્તોએ ત્યાં કંઈક જમા કર્યું હતું. ત્યાં કંઈક જમા કર્યું હતું, એટલે 3 લોકના નાથને લબ્બે હાજર રહેવું પડ્યું. એમને મળે કાંઈ? આપણે દેવું નથી કાંઈ, લેવું જ છે બસ. અને એમાંય પાછું બીજાની કમાઈનું ભાગીદાર બની જવું. બારું બીજાની કમાઈમાં લઈ લેવું. આનું શું કરું? આનું શું કરું? દરેક માણસે પોતે પોતાના માટે કંઈક કરવું પડે. દરેક માણસે પોતે પોતાના માટે કંઈક કરવું પડે. દીધા વિના કોઈ બદલો નથી, તો પુણ્ય વિના શું પામો? મહાપુરુષોએ તનની સેવા કરી છે, મનની કરી છે, ધનની કરી છે. દેહ કરીને કરો એ તનની સેવા. 5 પૈસા કુદરતે આપ્યા હોય ને કોઈના દુઃખમાં ભાગ લ્યો તો એ ધનની સેવા. અને મનથી નામ સ્મરણ કરો એ મનની સેવા. આ ત્રણેયથી પુણ્ય કમાવાય છે. ત્રણેયથી, તનથી, મનથી અને ધનથી પુણ્ય કમાવાય છે. અને તન મન ધનથી સેવા કરીને પુણ્ય કમાય એનો જન્મ જરૂર સફળ થાય છે. દીધા વિના કોઈ બદલો નથી, પુણ્ય વિના શું પામો? વાયુ નથી અને લણવા આયલો, ઘાસ લીયો પરાયો. વાયુ જ નથી અને લણવા જાય તો હું લણીએ ભાઈ? હું લણીએ? તો તમે સેવા કરો એ વાયુ કહેવાય, સ્મરણ કરો એ વાયુ કહેવાય. તન મન ધનથી જે કાંઈ કરીએ એ વાયુ છે. એ લણવાનો આપણો હક છે. એ લણવાનો હક છે. બાકી પરાયું લેવા જવામાં તો આમ થાય, આમ થાય. વાયુ નથી ને લણવા હાયલો, ઘાસ લીયો પરાયો. મનવા રામ નામને સંભારો. કરતા થયા વિના કર્મ કરે તો સતબુદ્ધિનો વધારો. કંઈ પુણ્યદાન કરીએ, પરમાર્થના કામ કરીએ, પણ કરતાપણાનો દાવો મૂકીને દાતા અને ભોગતા હરિ છે એમ કેવું પાનબાઈ. દાન દેવા વાળોય હરિ છે ને લેવા વાળોય હરિ છે. આપણે નથી. આપણે કરતા ન થવું. કરતા થયા વિના કર્મ કરે તો સતબુદ્ધિમાં વધારો થાય. આવી રીતે સેવા કરવાથી સતબુદ્ધિનો વધારો થાય. એ બુદ્ધિ પ્રજ્ઞારૂપ બને અને પ્રજ્ઞારૂપ બુદ્ધિ કેવળ બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરે. મહાપુરુષોના અનુભવ બોલે બાપુ. મહાપુરુષોના અનુભવ બોલે છે. સદબુદ્ધિનો વધારો ક્યારે થાય? કે આવી સારી ભાવનાઓ હોય તો આપણી સદબુદ્ધિનો વધારો થાય. સ્વાર્થ કરે ત્યાં તો ક આડો લાગી જાય, ક બુદ્ધિ. સદબુદ્ધિને માટે આવા પરમાર્થના ભાવ છે, એનાથી સદબુદ્ધિનો વધારો થાય છે. દાસ લાભુ કે આ હાવ સત્ય સમજણ, કર્મ કર્યા ફળ પામો. જેવું કર્મ એવું જ ફળ મળે ને. આ તો હાવ હાસી સમજણ છે. જેવું કર્મ કરી એવું ફળ મળે. માટે મિથ્યા કલ્પનાઓ છોડી દઈ અને ચિત્તને હરિચરણની અંદર રાખો તો જન્મ સફળ છે. છોડી કલ્પના મૂળની માહી રહો હરિચરણે સદાઈ. એ રહો હરિના ચરણે સદાઈ. કરો કર્મ
कल्पना रहित कल्प से ध्यान लगावे जी कल्प से ध्यान लगावे करो कर्म कल्पना रहित कल्प से ध्यान लगावे कल्प से ध्यान लगावे दिशे माया मां भरपूर सता रहे सदा त्यागी सता रहे सदा त्यागी दिशे माया मां भरपूर सता रहे सदा त्यागी भाई सता रहे सदा त्यागी छोड़ी कल्पना मूलनी माही रहो हरि ने चरणे सदाई आत्मपद माया पुगाली महापद मन मिलाई हे महापद मन मिलाई शांति शरणे शीश नमावो निर्वर्ती निरखाई भाई निर्वर्ती निरखाई छोड़ी कल्पना मूलनी माही रहो हरि चरणे सदाई रूप माय रूप आत्मा एकी श्वासो श्वास निमाही हे श्वासो श्वास निमाही गुरुगम ग्रहिले भव दुख भांगे त्रिविधि ताप मिटाई भाई त्रिविधि ताप मिटाई जंजाल जाल ने तोड़वा माटे गुरुगम ज्ञान कटारी हे गुरुगम ज्ञान कटारी दास लाभू सद्गुरुनी सेवाथी टूटे जमनी फांसी भाई टूटे जमनी फांसी छोड़ी कल्पना मूलनी माही रहो हरि ने चरणे सदाई हरि चरणे सदाई बधी कल्पनामांथी मुक्त थवुं होय तो मूळनी अंदर स्थिर थई जाओ सत्य नाम मूळ छे छोड़ी कल्पना मूळनी माही रहो हरि चरणे सदाई जीवननी अंदर सुखाकारी चाहता होए तो मनना संकल्पो विकल्पना घाट ए ज आपने कायમને માટે દોડધામ કરાવે છે સ્થિરતા આવવા દેતા નથી એ કલ્પનામાંથી મુક્ત થવા માટેનું સાધન સત્ય નામ છે સત્ય નામ છે
સોડી કલ્પના મૂળ માહી રહો હરિચરણે, સદાઈ કર્મો કરો પણ કલ્પના રહિત કલ્પ સે ધ્યાન લગાવી. દરેક વ્યવહારના કામ કરીએ પણ મિથ્યા કલ્પના છોડી અને કલ્પથી ધ્યાન લગાવી, નામમાં ધ્યાન રાખી, એનો વિશ્વાસ રાખી અને જે ફરજમાં આવે એ કામ કરી જવા. અને એના વિશ્વાસે કરીએ એટલે પૂરા પાડવા એ એની ફરજમાં આવી જાય, એ એની ફરજમાં આવી જાય. બાકી ગમે એટલી કલ્પના કરીએ તો જે મળવાનું છે એ જ મળે ને. આપણે કપા વાવી દીધો ને આપણે સાલીમણ ઉતારવો, પણ હવે દેવો એટલો દે એમાં સંતોષ રાખી લેવાય, બીજું જ કેમ કરવું? કલ્પના કરવાથી કાંઈ ફાયદો ખરો? એનો વિશ્વાસ રાખીને કર્મ કરી જાઓ, કલ્પના છોડીને, અને એના વિશ્વાસે નામની અંદર કલ્પવૃક્ષ સત્ય નામ છે, નામનું ધ્યાન રાખીને કર્મ કરી જાઓ તો જરૂર કુદરત આપને એમાં પણ સફળતા. કરો કર્મ કલ્પના રહિત કલ્પ સે ધ્યાન લગાવી. કલ્પની અંદર ધ્યાન લગાવી અને જે ફરજમાં આવે એ કર્મ કરી જવા. કરો કર્મ કલ્પના રહિત કલ્પ સે ધ્યાન લગાવી. સત્ય નામની અંદર ધ્યાન રાખીને શુભ કર્મ કરે જાય. કેટલું ફળ દેવું એના હાથની વાત છે. હું પણાનો ત્યાગ કરીને, મારા પણાનો દાવો છોડીને, એને પરાયણ બનીને કર્મ કરે જાવું. આપા પડું આત્મામાં ગાળી, મહાપદની અંદર મનને મિલાઈ. આત્મપદની અંદર આપું ગાળી અને મહાપદની અંદર મનને મિલાવી દેવું છે. શાંતિ ચરણે શીશ નમાવો તો નિર્વર્તી નિરખાઈ. આપાપણાનો દાવો આત્મપદની અંદર ગાળી નાખો. આત્મ ધ્યાનથી મારાપણાનો દાવો છોડી જ દેવો છો. હું મારા નાથનો નોકર છું, એ ફરજ આપે એ કામ કરી જાઓ ને કેટલું દેવું એના હાથની વાત, એના હાથની વાત. આત્મપદની અંદર આપું ગાળી, મહાપદની અંદર મન મિલાઈ. મહાપદની અંદર જેણે મન મેળવી દીધું તો એવા કેટલાય ગ્રસ્તી સંતો થયા છે. ગ્રસ્તાશ્રમના કાર્યો કર્યા છે, સંસાર વ્યવહારના કાર્યો કર્યા છે, ને એ જતનપૂર્વક સંભાળ્યા, ને એમાંય ક્યાંય એણે ખલીલ પડવા દીધી. અને વ્યવહાર ખરેખર એવો જ હોવો જોઈએ, ક્યાંય ખામી ન આવવી જોઈએ. આપને કે આપણા ધણીને કોઈ આમાં આંગળી ન ચીંધવો જોઈએ, એવી રીતે વ્યવહાર કરી લેવાનો. એનું નામ સમજણ કહેવાય, એનું નામ સમજણ કહેવાય. એવી રીતે વ્યવહારના કાર્યોની અંદર પણ ક્યાંય બેદરકાર રહેવું નહીં. અને મહેનત હું તો એમ કહું પેટ ભરીને કરી લેવી, પછી કુદરતને આપવું એટલું આપે, પણ આપણી ફરજ તો આપણે બજાવવી પડે ને. પેટ ભરીને મહેનત કરી લેવી ને એમાં કોઈ દે આળસુ ન થવું, પ્રમાદી ન થવું, બેદરકાર ન રહેવું. ત્રણ લોકનો નાથઈ અવતાર ધરીને કંઈક કરતા હોય તો આપણે એલા કરવું ન પડે ભાઈ. તમે ઉતાર્યો હું આકાશમાંથી કંઈ પડવાનું છે, કરવાનું છે. આત્મપદમાં આપું ગાળી, મહાપદમાં મન મિલાઈ. શાંતિ શરણે શીશ નમાવો. સોહમ પદ એ શાંતિ તપ છે. સોહમ પદની અંદર કાયમને માટે સુરતા રાખો એટલે જીવનની અંદર નિવૃત્તિ કાયમને માટે રહીએ. જીવનની અંદર કાયમને માટે શાંતિ રહીએ. પ્રવૃત્તિ હોવા છતાંય નિવૃત્તિમાં અને કલ્પના રહિત કર્મ કરે છે, કલ્પમાં ધ્યાન રાખીને કર્મ કરે છે. એ માયામાં ભરપૂર દિશે ને તો એ ત્યાગી છે. દિશે એ માયામાં ભરપૂર, સતા સદા રહે ત્યાગી. દરેક સંસાર વ્યવહારનો કાર્યો કરવા છતાંય ત્યાગી, જેને ઉગારામ દાતા ગ્રહણ ત્યાગી કહેતા. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન. હંસ સાગર સોહમ અપના અને નિરંતર ભજે, એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગ્રહણ કરવા છતાં ત્યાગી. મનની કાંઈ આસક્તિ નહીં. ટૂંકમાં ક્યાંય આસક્તિ મનની નહીં. જે કુદરતે દીધું એ પ્રમાણ, બસ એ પ્રમાણ. રૂપમાં અરૂપ આત્મા એકી, શ્વાસો શ્વાસની માહી. ગુરુગમ ગ્રહી લે ભવ દુઃખ ભાંગે, ત્રિવિધિ તાપ મિટાઈ. રૂપ નામ દેહ. રૂપમાં અરૂપ આત્મા તો બધામાં એક જ છે. રૂપમાં અરૂપ આત્મા એકી, ક્યાં કે શ્વાસો શ્વાસની માહી. દેહમાં આત્મા છે, દેહમાં આત્મા છે, પણ દેહમાં ક્યાં કે શ્વાસો શ્વાસની માહી. શ્વાસો
તારા ઘટમાં પિયું બિરાજે, પણ ઘટમાં ક્યાં પ્રાણને સંતો ઘટ કહે છે. રૂપમાં અરૂપ આત્મા એકી ક્યાં, કે શ્વાસો શ્વાસની માહી. એને ઓળખવાને માટે ગુરુગમ ગ્રહી લે તો બહુ દુઃખ ભાંગી જાય. ગુરુગમને ગ્રહણ કરી લે, આ સમજણને જીવનમાં લઈ લે, તારું ભવ દુઃખ ભાંગી જાય ને ત્રિવિધિના તાપય સમી જાય. બધી રીતે જીવનમાં સુખાકારી થઈ જાય. પણ છોડી કલ્પના મૂળમાં જો રહો હરિચરણે સદાય. આ જંજાળ જાળ તોડવાને માટે બીજું કોઈ સાધન નથી. આ જાળ તોડવાને માટે બીજું કોઈ સાધન નથી. જંજાળ જાળ તોડવાને માટે ગુરુગમ જ્ઞાનની કટારી, ગુરુગામ જ્ઞાન રૂપી કટારીથી આ જાળ તૂટી જાય અને મુક્ત બની જાય. જંજાળ જાળને તોડવા માટે ગુરુગમ જ્ઞાન કટારી. દાસ લાભુ સદગુરુને સેવી લે તો તૂટી જાય જમની ફાંસી. એવા કોઈ સદગુરુ સંતને સેવી લે, જમની ફાંસી મટી જાય, તારો જન્મ સફળ થઈ જાય. એક એક વાતની મહાપુરુષો કેટલી શિખામણને એની શોખવેટું જ જોવો. વ્યવહાર કેમ કરવો, વ્યવહારમાં કેમ રહેવું, એ જ્ઞાન હોદે લે હાલે. ધન્યવાદ નથી મહાપુરુષોને. અને એ આપણા માટે તો ખાસ કામનું ને, ગ્રસ્તી લોકોને માટે તો ખાસ કામનું. સંસાર વ્યવહારના કાર્યો થાય, ભગવાનની ભક્તિ થાય, એવી સમજણ સંતો આપે છે. માટે એવા મહાપુરુષોનું દર્શન, એનો સમાગમ એ જ આપણા માટે પરમ હિતની વાત છે. એનું એકવાર દર્શન થઈ જાય તો બેડો પાર છે. એકવાર ગુરુ દર્શન દેવે ભવ ભવના પાપ નો રેવે. જન્મો જન્મના પાપમાંથી મુક્ત થઈ જાય. એકવાર ઘટ મંદિરની અંદર એનું દર્શન થઈ જાય તો બેડો પાર થઈ જાય. ગુરુ જોવશું તમારી વાટ, વેલા વેલા આવો ને. તમારા સેવકની લેવા સંભાળ, વેલા વેલા આવો ને. વિલમ કરો ઈ વાલા તમને ન શોભે. વિલમ કરો ઈ વાલા તમને ન શોભે. તમારું દીન દયાળું છે નામ, વેલા વેલા આવો. ગુરુ જોવશું તમારી વાત, વેલા વેલા આવો ને. તમારા સેવકની લેવા સંભાળ, વેલા વેલા આવો ને. સૌદ ભુવન ના વાલા તમે સો સ્વામી. મારા પ્રાણ તણાર આધાર, વેલા વેલા આવો ને. ગુરુ જોવશું તમારી વાટ, વેલા વેલા આવો ને. તમારા સેવકની લેવા સંભાળ, વેલા વેલા આવો ને. ભવની ભીડું ને
વાલા બીજું કોણ ભાંગશે? ભવની ભીડો ને વાલા બીજું કોણ ભાંગશે? મારી ભીડું ના ભાંગણા વેલા વેલા આવો ને. મારી ભીડું ના ભાંગણા વેલા વેલા આવો ને. ભક્તિ મુક્તિ ના વાલા તમે શોધાતા. ભક્તિ મુક્તિ ના વાલા તમે શોધાતા. મારી ભ્રાંતિ ના બાંગણા વેલા વેલા આવો ને. હે ગુરુ જોવ શું તમારી વાત વેલા વેલા આવો ને. ગુરુ તમારા સેવકની લેવા સંભાળ વેલા વેલા આવો ને. આપદ થોડ સૂક્ષ્મ ને વાલા કારણની ઉપરે. થોડ સૂક્ષ્મ ને વાલા કારણની ઉપરે. મહાકારણમાં મોજ માણનાર વેલા વેલા આવો ને. ગુરુ જોવ શું તમારી વાત વેલા વેલા આવો ને. ગુરુ તમારા સેવકની લેવા સંભાળ વેલા વેલા આવો ને. આપ દર્શનની વાલા એક પલ ઘણી છે. આપ દર્શનની વાલા એક પલ ઘણી છે. મીટે જન્મ મરણ નો સંતાપ વેલા વેલા આવો ને. મીટે જન્મ મરણ નો સંતાપ વેલા વેલા આવો ને. દાસ જંતી ના વાલા તમે સો સ્વામી. દાસ જંતી ના વાલા તમે સો સ્વામી. મારા મન ના માનેલા મે રામ વેલા વેલા આવો ને. ગુરુ જોઉં છું તમારી વાટ વેલા વેલા આવો ને. ગુરુ તમારા સેવકની લેવા સંભાળ વેલા વેલા આવો ને.
સદગુરુ દેવ કી